હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધી મજામાં જ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો મસ્ત મજાના હવારમાં તો તૈયાર થઈ જશે ને ત્યારે વાગી જશે 10:30 અને આજે અમારા ગામમાં છે હવન, એટલે કે ભોળાનાથના મંદિરના 1 વર્ષ થઈ ગયું ને, એટલે શું કહેવાય, પાટોત્સવ છે. તો બધાને ભાવભર્યું આમંત્રણ છે. ગામ સમસ્ત બધાથી જો મસ્ત મજાનું કામ ત્યાં હવન ચાલુ થઈ ગયું છે. અને અમારે જો જવાનું છે ને, મસ્તના તૈયાર થઈ જશે ને. હર્ષના પપ્પા એકવાર એ સેવામાં સવારમાં જતા, પાછા ઘેર વહી આવ્યા અને પાછા એ જશે. અને હર્ષભાઈ જો નવા કપડાં પહેરાવ્યા ને, તો એ જો ધૂંધ વીખવા માંડ્યો છે. પાછા એને બદલાવાના છે કપડાં. અને હું જો તૈયાર થઈ ગઈ નાય, અને પૂરવાને તૈયાર કરી દીધી છે. જો અહીંયા રમેશ છે, જો હું ગાડી કાઢે છે, તો એ રમે છે. અને ચાલો થોડીક વાર રહીને પછી આપણે જઈને તો હું તમને બતાવીને કેટલા પાટલા છે. અને તો કાંઈ નહીં, હાલો આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. આપણે જઈએ ફટાફટ, હજી થોડીક વાર છે, થોડાક મોડેથી જઈને આ છોકરા હર્ષને પૂરવાને કવરાવી દે, વાંધો નથી આવે એમ. પગથાણે છે વાળીને, એટલે તો કાંઈ નહીં, હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. હું કાંઈ જોવા નથી ગઈ. હર્ષના પપ્પા કહેતા હતા કે ત્યાં લાટ જગ્યા છે, તો હાલો બ્લોગમાં બના રહેજો આપણે. અને એ છાણા ઉપર વાટ મૂકી અને બેનોએ એ પેટાવાનું છે. સંસ્કાર મહામ કરીશ. ओम माधर्वे द्रेहि परिसम्मोह्या जगन्नाथाशर्वलेना तिसरोल्लिख्य त्रिवारम अभ्युक्ष्य તો ફેમિલી જો મેં જમીન 3 વાગે ઘરે વહ્યા હતા, અને મેં આવીને જો થોડાક કપડાં ધોયા અને પાછું ઘડીક જોવા જાવ છે. તો અડધા કપડાં ધોવાના બાકી છે, પણ પછી આવે તો નથી. તો પૂરવાનું તો પાછી વિચારે નાય, સવારમાં મારે નાય, પાછી વિચારે નાય છે. તો મારા વાટે ઊભા છે. અને હાલ તો કાંઈ નહીં, અમે જોવા જઈ ઘડી પાછા વહી આવશું. કપડાં ધોવું આવી. તો જો ફેમિલી અત્યારે વાગી જશે 9, 9:30 થવા આવી ગયા. અને જો વાસણ ધોઈને આવીને બસ સુવાની તૈયારી કરી છે. તો લેપ નથી ચાલુ કર્યો, પૂરવા આવી ગયા. મસરા આવતા ને એના હિસાબે ડીમીઓ ચાલુ કરી દીધું અને લેમ્પ બંધ કરી દીધો. અને જો ઓવનમાંથી આવીને મેં પછી કપડાં ધોયા અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જતો, મોડું થઈ જતો, એટલે કાંઈ આપણે બ્લોગ નહોતો લીધો. અને હર્ષને જો એના પપ્પા એ ફોન જોયો છે. હર્ષ તે કેવા રમકડા દેખાડતો. હર્ષભાઈ અમારા 2 રમકડા લેવરાવ્યા છે. કા કોણે લઈ દીધા? હે, કોને લઈ દીધા? આ કોણે લઈ દીધો? આ કોણે લઈ દીધું? આ કોણે લઈ દીધું? આ મમ્મી આપ્યું હતું. ઓલું કોણ લઈ દીધું? ટ્રેક્ટર તાર પપ્પા હારા છે કે મમ્મી? તો કોણ સારું છે? કોણે સારું રમકડું લઈ દીધું? તો એ પપ્પા હારા. તાર પપ્પાએ 30 રૂપિયા લઈ દીધું, તો મેં 50 રૂપિયાના લઈ દીધું. હર્ષને કોણ સારું છે? સારું આવશે તું મારે, એટલે હવે કોઈ દિન રમકડું લઈ દો. ગાડીમાં બેહાડે લે. તો કાંઈ નહીં, હાલત ફેમિલી આજ બહુ મજા આવી ગઈ અને મજા કરી. તો અહીંયા સુધી રાખી. તો આશા છે કે તમને મારો વિડીયો ગમે છે. ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.